હેલો મિત્રો, દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને શીખવાડવાનું છું કે આધાર કાર્ડ કેવી રીતે આપણે નામ બદલવું, કેવી રીતે એમાં અપડેટ કરવાનું છે. મેન્યુઅલી તો બે પ્રોસેસ છે, તો હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું કે કઈ કઈ પ્રોસેસ છે. તો હાલો હું સૌથી પહેલાં તમારું બ્રાઉઝર ખોલી લઉં અને આપણો જે અહીંયા એક છે આપણો બ્લોગ મેં લખેલો છે, એ બ્લોગમાં પૂરેપૂરી પ્રોસેસ આપેલી છે. તો હાલો આપણે એ પ્રોસેસને જ પહેલાં જોઈએ. સૌથી પહેલાં આનું નાનું કલર, જેથી તમને બધી જ રીતે બતાવી શકે. તો આમાં એવું લખેલું છે કે આધાર કાર્ડમાં નામ સુધારવાની આસાન અને ઝડપી રીત. તમારા આધાર કાર્ડમાં નામ સુધારવા માટેની સંપૂર્ણ અને સરળ માર્ગદર્શિકા. તો આ એને આપણે કંઈક થંબનેલ છે, જેમાં થંબનેલમાં પણ લખેલું છે કે આધાર કાર્ડ નેમ ચાર્જ 2025, આધાર કાર્ડ નામ બદલો, આધાર કાર્ડ અપડેટ કરો ઘરે બેઠા, ઓનલાઈન નામ બદલાવ કેવી રીતે. જલ્દીથી આ કામ કરવાનું છે, એવું છે કાંઈ. ત્યારબાદ આધાર કાર્ડ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિને ઓળખનું પ્રમાણપત્ર આપે છે. જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તેને સમયસર સુધારવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે આ પ્રક્રિયા સંપૂર્ણ માહિતી આમાં આપેલી છે. હવે નામ સુધારવાની જરૂરિયાત કેમ છે. સૌથી પહેલાં તો નામમાં ભૂલ હોય તો બેન્કિંગ, સિમ કાર્ડ, સરકારની યોજના અને અન્ય જગ્યાએ તમને મુશ્કેલી પડી શકે છે. આધાર કાર્ડમાં નામ સાચું કરવાથી આ સમસ્યાઓથી બચવામાં આવે છે. એટલે કે આધાર કાર્ડમાં આપણે જો આ નામ કે અપડેટ કરાવી લેવી તો આપણે યોજનામાં ભાગ લઈ શકીએ એવી ઘણી બધી કે આપણને મુશ્કેલી ન પડી શકે. આવી બધી સમસ્યાઓને બચવા માટે આ મદદ કરે છે. સૌથી પહેલાં તો નામ સુધારવા માટે જરૂરી દસ્તાવેજ તમારે જોઈશે. કયા આપણે દસ્તાવેજ લેવા પડશે. તો સૌથી પહેલાં તો તમારી પાસે પાસપોર્ટ હોય. પાસપોર્ટ તો લગભગ અમુક ટકા લોકો પાસે હશે, પણ જો પેન કાર્ડ તો બધા જ લોકો પાસે છે. 18 વર્ષની ઉંમરના જે લોકોની છે તેની પાસે નહીં હોય, પણ તેને માઇનર પેન કાર્ડથી ચાલી જાય. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, મતદાર કાર્ડ છે અને રેશન કાર્ડ છે. તો આ 1, 2, 3, 4 જેવા કે 5 કાર્ડ છે. 5 કાર્ડમાંથી તમે નામ સુધારો કરી શકાય છે આધાર કાર્ડ પર. અને એક અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે કે જાતિના દાખલાથી પણ સુધારો થઈ શકે છે, ઇંગ્લિશના જાતિના દાખલાથી. તો એ પણ તમે ટ્રાય મારજો. ઓનલાઈન રીત નામ સુધારવાની પ્રક્રિયા. આ પહેલાં અત્યારે તો આ ચાલતી નથી. આ પહેલાં જે આપણે યુઆઈડીએની જે વેબસાઇટ પર લોગિન કરવાનું હતું ને એવી બધી વેબસાઇટથી પ્રોસેસ જે કામ કરવામાં આવતી, ત્યાંથી પહેલાંના સમયમાં સુધરી જતું. જેમ કે કોરોના પહેલાં કે કોરોના પછીના 2 થી 1.5 વર્ષમાં એવી રીતે. તો એ પણ પ્રોસેસ હું તમને કહી દઉં, એટલે કે સમજાવી દઉં. ઓફિશિયલ વેબસાઇટ ખોલો. જેમ કે આપણે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે uidi.government.in, એની ઉપર આપણે લોગિન કરવાનું છે. માય આધાર સેક્શન પર જવાનું છે. ત્યારબાદ અપડેટ ડેમોગ્રાફિક ડાટા પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું છે, જેમ કે જરૂરી વિગતો અને સચોટ રીત ભરવાની છે. ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરવાના છે. સ્કેન કરેલા દસ્તાવેજો જ અપલોડ કરો. રેડી. કે આપણે જે સ્કેન કરેલા હોય પહેલાં આપણે આધાર કાર્ડ જ્યારે બનાવેલું હોય ત્યારે, તો એ જ દસ્તાવેજ તમારે આમાં અપલોડ કરવાના, જેથી સરળતા રહે. ફી ભરવાની છે. નોમિનલ ફી છે એ આપણે ગૂગલ પે, પેટીએમ, ફોનપેથી કરી શકાય છે. કોઈ પણ અન્ય પણ એપ્લિકેશનથી ભરી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ દ્વારા ફી ભરો, મેં જેમ કીધું એમ. ત્યારબાદ સબમિટ કરવાનું છે 6થા સ્ટેપમાં. ત્યારબાદ છેલ્લે સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવીને એટલે કે ઓનલાઈન પ્રોસેસ પ્રક્રિયા થઈ જાય. હવે આપણે ઓનલાઈન પ્રોસેસને તો જોઈ લીધી, પણ હવે આપણે ઓફલાઈન રીત નામ સુધારવાની પ્રક્રિયા જોવાની છે. જેમ કે અહીં આપણે બ્લોગમાં લખી દીધું છે કે ઓફલાઈન રીતે નામ સુધારવાની પ્રક્રિયા. તો આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું છે. જેમ કે UCL સેન્ટર હોય, જેમ કે આધાર સેન્ટર અત્યારે ઘણા બધા જગ્યાએ ખુલી ગયા છે. આવી નાની સિટીમાં પણ 2 થી 3 આધાર સેન્ટર આપવામાં આવેલા છે સરકાર દ્વારા. ત્યારબાદ આધાર એનરોલમેન્ટ સેન્ટર ઉપર આપણે જવાનું છે. ત્યારબાદ નજીકના આધાર કેન્દ્ર પર જવાનું છે. જેમ મેં કીધું એમ આ બે એક જ છે, એનરોલમેન્ટ સેન્ટર અથવા તો આધાર કેન્દ્ર. ત્યારબાદ ત્યાં એક આપણે ફોર્મ ભરવાનું છે. એ લોકો તમને એક ફોર્મ આપશે, કરેક્શન ફોર્મ આપશે, એ આપણે ભરી દેવાનું છે. જેમ કે તમારે શેમાં સુધારો કરવાનો છે એવી રીતે એ તમારા ટિકમાં કે એવું બધું ઘણું બધું એમ ફોર્મ છે. એ લોકો જ તમને ભરીને દેશે. તમારે ખાલી તને એમ કહેવાનું છે કે મારે આ સુધારો કરવો છે. આધાર કાર્ડ અપડેટ કરેક્શન ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ દસ્તાવેજ જમા કરવાના છે. દસ્તાવેજમાં જરૂરી દસ્તાવેજ સાથે ફોર્મ ભરવાના છે. જેમ કે જાતિના દાખલા માટે
આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો જાતિનો દાખલો દેવાનો, ત્યારબાદ તમારું આધાર કાર્ડ દેવાનું, બસ બેઝ ડોક્યુમેન્ટ દેવાના છે. ત્યારબાદ બાયોમેટ્રિક ચકાસણી થશે, ફિંગરપ્રિન્ટ અને ફોટાની, અને આંખ 2 હશે એની પણ ચકાસણી કરવામાં આવશે. ફી જમા કરવાની છે, નોમિનલ ફી છે 100 થી 150 રૂપિયા જેવી ફી હશે, અને જરૂરી ફી એ આપણે કરી દેવાના. હવે ઘણાના મતલબમાં એમ થાય કે આપણે આધાર કાર્ડમાં નામ અપડેટ કરાવ્યું, મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો તો એનો સમય કેટલો લાગશે? તો સૌથી પહેલાં તો ઓનલાઈન અથવા ઓફલાઈનની પ્રક્રિયા પછી 7 થી 15 દિવસમાં તમારું અપડેટ આધાર કાર્ડ ઉપલબ્ધ થશે. ઓનલાઈન તમને દેખાડી જાય, અને 7 થી 15 દિવસમાં પણ તમને કુરિયર દ્વારા એટલે કે ટપાલ દ્વારા તમારા જે સરનામા પર આવી જાય. ઉપયોગી ટિપ્સ હવે જાણી લો તમે. દસ્તાવેજો બિલકુલ સાચા રાખો. કોઈ પણ દસ્તાવેજોમાં ભૂલ, ચેક કે એવી હોવી ન જોઈએ. અને જ્યારે તમે પીવીસી કાર્ડ બનાવડાવો ત્યારે સાચા પોલીસ સચોટ માપની બધી જ રીતે તમારે ચકાસવાનું છે, ત્યારબાદ જ દસ્તાવેજ કાઢો. સારો ઇન્ટરનેટ કનેક્શન વાપરો. આપણે જો ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય તો તમારે ઇન્ટરનેટ કનેક્શન સારું વાપરવું પડે. ત્યારબાદ ફોર્મ ભર્યા પછી ફરી તપાસવું ભૂલશો નહીં. આ ફોર્મ તો તમારે તપાસી જ લેવાનું એવી રીતે. હવે જો આશા છે કે આ માર્ગદર્શિકા તમને મદદરૂપ થઈ છે. કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછો. કોમેન્ટ તમે આ બ્લોગમાં પણ કરી શકો છો, અથવા તો આ વિડીયોની નીચે પણ તમે કરી શકો છો. અને આ એક વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ હતું. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. જો આ ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.